ઝારખંડની યુવતીની 6 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે મુસ્લિમ સગીર સાથે મિત્રતા કેળવાઈ હતી. એકબીજા સાથે ચેટિંગ અને મોબાઈલથી વાત થતી. વાતચીત બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. પરંતુ બંનેના પરિવારો આ સંબંધ રાખવા નહીં માનતા હોય બંનેએ ઘર છોડી સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જેમાં યુવતીએ માતા પાસેથી પોતાની કોલેજની ફી ભરવાના 1500 રૂપિયા અને સગીરે તેની માતા પાસેથી જેકેટ લેવા 1000 રૂપિયા લઈને 2500 રૂપિયા સાથે કોઈને કહ્યા વગર 11મી ડિસેમ્બરના રોજ ટ્રેનમાં બેસીને અંકલેશ્વર પહોંચ્યા હતા. જ્યાં બંને રહેવા માટે મકાન પણ ભાડે શોધી કાઢ્યું હતું. પરંતુ મકાન માલિકે તેમના આઈડી માંગતા તેઓ ભાગીને આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેણે તેમને મકાન ભાડે આપ્યું ન હતું. ત્યારબાદ તેઓ ભરૂચ રેલવે સ્ટેશન પર હાજર હોય બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા યુવતી ગોલ્ડન બ્રિજ પર જવા નીકળી હતી. તે સમયે ત્યાં ફરજ પર હાજર આરપીએફના પોલીસ જવાને તેમને અટકાવી પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા યુવતીને સખીવન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપી હતી, જ્યાં સખીવન સ્ટોપ સેન્ટરના સંચાલક વૈશાલી ચાવડા અને તેમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી. તેના માતાનો મોબાઈલ નંબર આપતા ટીમે તેની માતાનો સંપર્ક કરી તેમની પુત્રી અહીં સલામત હોય અને તેને લેવા આવવા માટે જણાવ્યું હતું, જેથી માતા અને પિતા તાત્કાલિક ઝારખંડથી ભરૂચ આવી પહોંચ્યા હતા, જ્યાં પોતાની પુત્રીને સલામત જોતા જ ખુશીના આંસુ છલકાઈ ગયા હતા. તેમણે સખીવન સ્ટોપ સેન્ટર અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ આવ્યા પછી તેમને રેલવે પોલીસને શંકાસ્પદ લાગેલ બંને જણા ને આઈડી પ્રૂફ માંગેલો. આઈડી પ્રૂફમાં જોતા બંને જણા માતા પિતાને કહ્યા વગર નીકળી ગયેલા છે. તો તેમણે 181 ને કહીને સખીવન સ્ટોપ સેન્ટરમાં મોકલેલા. ત્યારબાદ અમે એમના માતા પિતા સાથે ટેલિફોનિક વાત કરેલી. ટેલિફોનિક વાત દરમિયાન ખ્યાલ આવ્યો કે 11 તારીખના રોજ તે નીકળી ગયેલા છે, કોઈને પણ કહ્યા વગર. તેમણે શ્વાસ લીધી કે શાંતિથી કે ભાઈ મારી જે દીકરી છે તે સેન્ટર પર અહીંયા સહી સલામત છે અને એની સાથે કોઈ પણ જાતની ઘટના બની નથી. ત્યારબાદ તેમને અહીંયા આવવા માટે 2 દિવસમાં જણાવેલું કે 2 દિવસમાં આવી જશે. હાલ અત્યારે માતા અને પિતા એમને લેવા માટે આવેલા છે. હું અત્યારે એટલી જ અપીલ કરું છું દીકરી અને મહિલાઓને કે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઉપર જે તમે યુઝ કરો છો, વાતચીત કરો છો, તો તમે કોઈના પણ કહેવામાં એટલા બધા ના આવી જાઓ કે કોઈને પણ ફેમિલી મેમ્બર્સને કીધા વગર તમે ઘર છોડીને નીકળી જાઓ છો. પછી તમારી સાથે એવી કોઈ પણ ઘટના બને કે ભાઈ કંઈ પણ બની શકે છે તમારી સાથે. એટલે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઓછું યુઝ કરો અને યુઝ કરો તો પછી સેફલી માતા પિતાને પણ જાણ કરો. થેન્ક યુ સો મચ.